જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે આગળ આગળ વલ્લભકુલ ચાલતા હોય, સાથે બધા જ વૈષ્ણવ જોડાઈ ગયા હોય, દૂધની મટકીઓ ભરી લીધી હોય અને મુખારવિંદની સન્મુખ આવે, એક પછી એક દૂધની મટકીઓ ઢોળવામાં આવે. ઠાકોરજી કહે પણ સૌથી પહેલા માનસી ગંગામાંથી જલ લાવો, અને માનસી ગંગામાંથી જલ મંગાવ્યું અને ઠાકોર ગિરિરાજ બાબાનો અભિષેક સૌથી પહેલા માનસી ગંગાના જલથી કરાવ્યો. અને હવે તો જે દૂધની મટકીઓ જે વ્રજયાત્રામાં ગયા હોય એમને ખબર હશે, કોઈ વ્યક્તિ એવો ન હોય જે દૂધથી પલળ્યો ના હોય. પછી તો એક બીજા પર ઢોળતા જાય અને ગિરિરાજ બાબાને અભિષેક થઈ રહ્યો છે. ब्रजवासियों दर्शन कर रहा है. ठाकुर जी सुंदर ढंग से पूजा कर रहे हैं गिरिराज बाबा की. फूलवारा भोग धरा है और चामुंड वस्त्र कराया, बीड़ा धरा. ठाकुर जी को अब आरती हो रही है. ब्रजवासी दर्शन कर रहे हैं, धन्य धन्य कृतार्थ हो रहे हैं. अरे ये कौन सो नयो देव आयो जाकी पूजा ठाकुर जी ने बताई. ठाकुर जी ने कही ये तो ऐसो देव है जो भोग धरोगे तुम्हारे आगे आरोगे को. वो इंद्र तो अग्नि के द्वारा पाए, ये तो तुम्हारी सामने आरोगे को. और कहीं ब्रजवासी सो अब जो जो सामग्री लाए हो गिरिराज जी के सन्मुख पधरा दो और अन्न की छाप की छाप मानो अन्न को भात को कूट हो गयो, पर्वत हो गयो. એટલે કહેવાય અન્નકૂટ. અને પછી તો દૂધઘર, અંસકડી, સકડી, અનેક પ્રકારની સામગ્રીઓ, એક છોકરા પર બીજો, બીજા પર ત્રીજો, અન્નનો કોટ બની ગયો. કહેવાય અન્નકૂટનો ઉત્સવ. ઠાકોરજી સુંદર રીતે પૂજન કરી રહ્યા છે, બ્રજવાસીઓ આનંદિત રહી રહ્યા છે. અને જ્યાં આ દર્શન કરે બ્રજવાસીઓ, ભોગ ધરી લીધો. ઠાકોરજી કહેવા લાગ્યા પૂજનનું વિધાન છે, ભોગ ધર્યા પછી હવે આપણે પરિક્રમા કરવી જોઈએ गिरिराज. ચાલો ब्रजवासियों આપણે गिरिराज जी की परिक्रमा કરીને આવીએ. आओ हम भी ठाकुर जी के साथ परिक्रमा में जुड़ जाएं. આ સુંદર શિલા ઉપર શ્રી गिरिराज બાબાને વંદન કરીએ. સુંદર શિલાની સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. આ એ સ્થાન છે. એકવાર દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પોઢેલા હતા, મસ્તક રાખી. અને એટલામાં ઉપર શ્રીનાથજીના મંદિરથી છમ 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 કરતા શ્રીનાથજી બાબા નીચે આવવા લાગ્યા. દામોદર દાસજીને થયું, અરે ઠાકોરજી તો આટલા ચંચળ છે, નુપુરના સ્વર આવી રહ્યા છે, અને જો આ ધ્વનિ શ્રી વલ્લભના કર્ણમાં પડશે તો એમના નિંદ્રામાં ભંગ થશે અને હું તો મારો સેવક ધર્મ જશે. એટલે દૂરથી આમ હાથ કર્યો અને શ્રીનાથજી બાબાને ઊભું રાખવાનો ઈશારો કર્યો. અને શ્રીનાથજી બાબા ત્યાં જ પર્વત પર ઊભા રહી ગયા. એટલામાં થોડી વારમાં મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા અને જુએ તો શ્રીનાથજી બાબા દૂર ઊભા છે. તો બાબા અહીં નિકટ પધારો. અને ઠાકોરજી છમ 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 કરતા દોડતા આવ્યા અને મહાપ્રભુજીની ગોદમાં આવીને બિરાજી ગયા. હા બાબા, આમ દૂર કેમ ઊભા હતા? અરે હું તો નિકટ જ આવતો હતો, આ આપના સેવકે મને રોકી દીધો. क्यों दबला, तूने ठाकुर जी को क्यों रोके? प्रभु, હું આપની સેવામાં હતો, શ્રીનાથજીની સેવામાં નહોતો. અને સેવકનો ધર્મ એ છે કે જેની સેવામાં હોય એના સુખનો વિચાર કરવો જોઈએ. અને પ્રભુ શ્રીનાથજી પ્રભુ છે અને પ્રભુને બતાવનારા હે વલ્લભ, આપ તો મહાપ્રભુ છો. જો આપે અમને શ્રીજીને ન મેળવ્યા હોત, ન બતાવ્યા હોત તો અમે શ્રીનાથજીને ક્યાં ઓળખવાના હતા? અને એટલા માટે મારા માટે તો દાનથી મોટો છે દાતા, કે જેણે શ્રીનાથજી રૂપ દાન અમને આપ્યા. અને જ્યારે આમ વાત કહી ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે હે શ્રી વલ્લભ, દમલાજી પર ન ખીજાઓ, એમણે તો એમનો સેવક ધર્મ નિભાવ્યો છે. આ એ પાવન સ્થાન છે. મહાપ્રભુજી અહીંયા ભાગવતજીનું પારાયણ કર્યું છે. અને આવો વૈષ્ણવ આપણે એક સાથે ઠાકોરજીની સાથે મહાપ્રભુજીને વિનંતી કરી, આપ પણ અમારી જોડે પરિક્રમામાં પધારો. અને એક સાથે ગાન કરતા કરતા વૈષ્ણવ ગિરિરાજની પરિક્રમામાં જોડાયા છે. એક સાથે સ્વર જપતા દંડવતી શિલાઓ અહીંયા પરિક્રમામાં જતા અને આવતા, આપણી પરિક્રમા પૂરી થાય દંડવતી શિલાઓ અહીંયા વંદન કરવાના હોય. પ્રાચીન સમયમાં એ પ્રકાર હતો કે જ્યારે શ્રીનાથજીનું મંદિર ગિરિરાજજીની ઉપર હતું અને શ્રીનાથજી ત્યાં બિરાજતા, ત્યારે આ દંડવતી શિલા પર દંડવત કરી અને પછી જ ગિરિરાજજી ઉપર ચડાવ્યા. અહીંયા દંડવત કર્યા, 7 પરિક્રમા કરી અને આપણી પરિક્રમા આગળ ચાલી. પરિક્રમા આપણી પહોંચી છે માનસી ગંગા પર. માનસી ગંગામાં સ્નાન પાન આચમન કર્યા, બેઠકજીઓમાં દંડવત કર્યા અને પરિક્રમા આગળ ચાલી દાન ઘાટી તરફ. અને વૈષ્ણવ ભાવથી ગાન કર્યું. દાન વિહારીજીના દર્શન કર્યા, વંદન કર્યા અને પરિક્રમા આગળ ચાલી આન્યોર ગામ તરફ આપણે જઈ રહ્યા છે. સત્તુ પાંડેનું ઘર આ એ સ્થાન છે. મહાપ્રભુજી જ્યારે ત્રીજી પરિક્રમા કરી રહ્યા હતા, ઝારખંડ में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई.
ઝારખંડમાં પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા અને ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે આપ બ્રજમાં પધારો, હું પ્રગટ થયો છું અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. પોતાની પરિક્રમા છોડી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને વ્રજના બધા સ્થાનોમાં એ સ્થાનોને પ્રગટ કરતા કરતા એની દિવ્યતાનો અનુભવ કરાવતા કરાવતા મહાપ્રભુજી આન્યોરમાં પધાર્યા. કહેવાય છે જ્યારે ગિરિરાજ બાબા ભોગ આરોગી રહ્યા હતા ત્યારે ભોજન કરતા કરતા ખૂટ્યું એટલે કહેવા લાગ્યા આની ઓર લાવ એટલે આનું નામ પડ્યું આન્યોર. સદુ પાંડે ત્યાં રહે, પ્રસિદ્ધ કથા છે. એમની ગાય રોજ ગિરિરાજજી પર જતી. નંદ બાબાના વંશની ગાય હતી અને એક ઊંડી કંદરા હતી, ત્યાં આવીને ઊભી રહી જાય અને દૂધ આપમેળે સ્તરવા લાગે. વ્રજવાસીઓએ જોયું, અરે બે અવસ્થામાં આવું થાય, કાંક અહીંયા કોઈ અખૂટ ભંડાર લાગે છે ધનનો અને કાંક કોઈ દેવનું પ્રાગટ્ય થયું લાગે છે. નાગ પંચમીના દિવસે શ્રીનાથજી બાબાની વામ ભુજાનું પ્રાગટ્ય થયું અને હવે તો વ્રજવાસીઓ માનતા રાખવા લાગ્યા, એમની મેળો ભરાવવા લાગ્યો અને બધાના મનોરથો પૂરા થવા લાગ્યા. વિક્રમ સંવત 1535 અને ચૈત્રની એકાદશી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણ્યમાં થયું. એ જ દિવસે એ જ ક્ષણે આ કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. આ પુષ્ટિ માર્ગ કેવો સૌભાગ્યશાળી માર્ગ છે કે અહીંયા પ્રભુ અને ગુરુ બંને એક જ ક્ષણે પ્રગટ થયા છે. એ જ દિવસે શ્રીનાથજીનું કંદરામાંથી મુખારવિંદનું પ્રાગટ્ય અને એ જ દિવસે ચંપારણ્યમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય. અને હવે તો વ્રજવાસીઓ લાડ લડાવવા લાગ્યા. અહીંયા મહાપ્રભુજી પધાર્યા સદુ પાંડેના ઘરે. પ્રતીક્ષા કરી રહ્યા છે શ્રીનાથજી બાબા મહાપ્રભુજીની કે ક્યારે શ્રી વલ્લભ અહીં પધારે અને મારી સેવા જગતમાં પ્રગટ કરે. સદુ પાંડેના ઘરે પધાર્યા, સ્વાગત કર્યું છે. થયું કે કોઈ મહાપુરુષ છે અને સ્વાગત કરવામાં, સત્કાર કરવામાં સદુ પાંડેની દીકરી નરો રોજ શ્રીનાથજી બાબાને દૂધ પાવા જતી અને આજે મહાપ્રભુજી પધાર્યા એટલે મોડું થયું. એટલે શ્રીનાથજી બાબાને લાગી ભૂખ એટલે દૂરથી અવાજ કર્યો, ઓ નરો મેરો દૂધ લા. એમ કહેવાય છે ઓ નરો. એનાથી પણ આન્યોર પડ્યું અને નરોને યાદ આવ્યું, અરે શ્રીનાથજીને દૂધ આપવાનું રહી ગયું. કટોરો દૂધનો લઈને દોડે અને મહાપ્રભુજી પૂછ્યું, અરે આ અવાજ કોનો છે? ત્યારે કહ્યું, અરે અમારા ગિરિરાજજી ઉપર દેવ દમન શ્રીનાથ પ્રગટ થયા. અને નરો દૂધ પીવડાવીને પાછી આવી. મહાપ્રભુજીએ કહ્યું, આ કટોરામાં થોડું દૂધ બચ્યું છે અને જોયું તો થોડી બૂંદો પણ બચી છે અને મહાપ્રભુજી અધરામૃતનું પાન કરી ગયા. રાત્રિના મુકામ અહીંયા કર્યો છે અને બધા સત્સંગ માટે એકત્રિત થયા છે. મહાપ્રભુજીને અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. પ્રશ્ન કરતા કહ્યું કે આજે દેવ દમન પ્રગટ થયા છે, એમનો કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે? મહાપ્રભુજી કે અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પુષ્ટિ માર્ગ બહુ શાસ્ત્રોક્ત માર્ગ છે. શ્રીનાથજીને 550 વર્ષ પૂર્વ મહાપ્રભુજી પ્રગટ થયા અને પ્રગટ કર્યા, પણ શ્રીનાથજીનો નામ સાથેનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે. શૃંગાર મંડળમાં કલયુગના 4500 વર્ષ જશે ત્યારે મહાપ્રભુજી આવીને પ્રગટ થશે અને સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે કે ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, દક્ષિણમાં રંગનાથ અને મધ્યમાં બોલો ગોવર્ધનનાથ કી જય. આ રીતે ગોવર્ધનનાથ વિરાજમાન છે. મહાપ્રભુજીનું પણ નામ સાથે ભવિષ્ય પુરાણમાં, અગ્નિ પુરાણમાં ઉલ્લેખ છે. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. નામ સાથે સાંડિલ્ય સંહિતામાં પણ શ્રી મહાપ્રભુજીનું નામ સાથે ઉલ્લેખ છે. કોઈ પોતાને ભગવાન કહે તો એમને ભગવાન માની ન દેવાય, પણ પૂછવું પડે કે આ ભગવાન તમે કહો છો તો કયા ગ્રંથમાં એમનો ઉલ્લેખ છે? ધર્મ શાસ્ત્રોક્ત હોવો જોઈએ, શાસ્ત્ર પ્રમાણિત હોવો જોઈએ. અને આમ ગર્ગ સંહિતામાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું અને મહાપ્રભુજી એક એક શ્લોકના પ્રમાણ આપીને કહ્યું કે આ દેવ દમન શ્રીનાથનો ઉલ્લેખ તો આ ગર્ગ સંહિતામાં નામ સાથે કરવામાં આવ્યો. અને આમ મહાપ્રભુજીએ કહ્યું કે કાલે સવાર પડે તો શ્રીનાથજી બાબાને પ્રગટ કરવા અમે પોતે જઈશું. બીજા દિવસની સવાર પડી, 5 સેવકોને સાથે લીધા. શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરી રહ્યા છે.
આપણે ધોળ ગાઈએ છે ને. અને બીજા દિવસની સવાર પડી, મહાપ્રભુજી વૈષ્ણવની સાથે ગિરિરાજજીના એક એક શિલા ઉપરથી પધારી રહ્યા છે. કંદરામાં બિરાજેલા શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરી રહ્યા છે, ક્યારે મારા વલ્લભ પધારે. અને જ્યાં મહાપ્રભુજીને સામેથી આવતા જોયા, કૂદકો મારીને કંદરામાંથી શ્રીનાથજી બહાર પધાર્યા. મહાપ્રભુજીને મળવા દોડ્યા શ્રીનાથજી બાબા, અને શ્રીજીને મળવા મહાપ્રભુજી દોડ્યા. અને શ્રીનાથજીની ઉપર બંનેનો પ્રથમ મિલન થયું છે.